અમદાવાદ ખાતે આંગળીયા લૂંટનો પ્લાન મહેસાણા પોલીસે નિષ્ફળ બનાવ્યો. લૂંટને અંજામ આપે એ પહેલા જ લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સોને મહેસાણા પોલીસે દબોચી લીધા. વિસનગર તાલુકાના ભાંડુ ગામ પાસેથી 2 પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે 4 શખ્સોને ઝડપી લીધા. અમદાવાદ કાલુપુર ખાતે 50 લાખની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. નંબર પ્લેટ વગરનો બાઇક લઈને આવેલા શખ્સની તપાસમાં સમગ્ર લૂંટના પ્લાનનો ભાંડો ફૂટ્યો. રાજસ્થાનના ઠાકોર ગણપત રામકરણે પોતાના સાથીઓ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. મહેસાણા પોલીસની સરાહનીય કામગીરીથી મોટી લૂંટનો પ્લાન નિષ્ફળ બની શક્યો હતો. આશિષ પટેલ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી, એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી. જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી. આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે, એમને ખાનગી રાહે બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ. એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું. ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા. આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સામાં છે. એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે, જ્યાં આંગળીયા પેઢીઓ ઘણી છે. ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું. આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા. આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા. એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું. આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો. આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ, સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ, હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન, રાધેશ્યામ મોતીરામ બાવરી, રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન. આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી, પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો. જીતેન્દ્ર બોડારામ બાવરી, રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન. જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી, પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલા આવેલ. આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી, રહે વડુ, ઉગમનો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ 4 આરોપીઓ પકડાયેલા છે. આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે. તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી, રહે પાલજ, તાલુકો મહેસાણા, આશિષ જાલમજી ઠાકોર, રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી, રહે બેલ્લારા, અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે. ભૂતકાળમાં લોકોએ કોઈ જગ્યાએ લૂંટ કરેલી હોય ગુનાહિત કરી છે? આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે, રાધેશ્યામ મોતીરામ બાવરી, એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે. સર, આ લોકો કઈ આંગળીયા પેઢીમાં લૂંટ કરવાના હતા, રેકી કરી હતી અને પ્લાનિંગ કેટલા દિવસથી ચાલતું? મેડમ, આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા. આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશિષ છે એ રેકી કરી રહેલા હતા. એ હાલ વોન્ટેડ છે. એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે.
સર હવે પેલું,